આજે વાત કરવી છે એક એવી દીકરીની જેણે આખા જિલ્લામાં 10મા ધોરણમાં ટોપ કર્યું હતું. તેના પિતા બહુ જ ગરીબ હતા. જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસે પિતા તેની દીકરીને લઈને એક મોટી હોટલમાં ગયા. તેમણે પોતાની દીકરી માટે એક પાઉંભાજીનો ઓર્ડર આપ્યો. તો વેટરે કહ્યું કે સર, તમે નહીં લો? તો પિતાએ ખુશ થઈને કહ્યું કે ના, એક જ લાવો. આજે મારી દીકરીએ જિલ્લામાં ટોપ કર્યું છે. મેં તેને વચન આપ્યું હતું કે જો તે સફળ થશે તો હું તેને મોટી હોટલમાં પાઉંભાજી ખવડાવીશ, તો એક જ લાવો. તે વેટર હોટલના માલિક પાસે ગયો અને કહ્યું કે સર, એક વિનંતી કરું છું. એક ગરીબ પિતા પુત્રી આવ્યા છે. કદાચ તેમની પાસે પૈસા નથી, જેથી તેમણે એક જ પાઉંભાજી ઓર્ડર કરી. પણ તે દીકરીએ ટોપ કરીને આપણા જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો એક પાઉંભાજી હું મારા તરફથી આપું છું, તમે મારા પગારમાંથી કાપી લેજો. તે માલિક સાંભળીને ખુશ થઈ ગયા અને કહ્યું કે 2 નહીં, તેમને બીજી 3 ભાજી પેક કરીને આપો અને 3-4 મીઠાઈના ડબ્બા પણ આપો. એ હોટેલ તરફથી તે હોનહાર દીકરીને પાર્ટી છે. હોટેલનો સ્ટાફ એકઠો થયો અને આ દિવસની ભેગા મળીને ઉજવણી કરી. પિતા પણ ખુશ થઈ ગયા. વર્ષો પછી તે દીકરીએ યુપીએસસીની એક્ઝામ પાસ કરી, કલેક્ટર બની ગઈ અને તે જ હોટલમાં ગઈ. તે ત્યાં બેઠી. વેટર ઓર્ડર લેવા આવ્યા તો તેણે કહ્યું કે આજે મારી તરફથી તમને બધાને અને આખા શહેરને પાર્ટી. માલિક તો આશ્ચર્યચકિત થઈ ગયા. તો તે દીકરીએ કહ્યું કે હું એ જ દીકરી છું જેની ગરીબીની મજાક તમે ન બનાવી અને સફળતાની ઉજવણી કરી. એ દિવસે મને પ્રોત્સાહન મળ્યું હતું કે મારે હજી ઘણું બધું ઊંચે જઈને અન્યોની મદદ કરવાની છે. આ વાત એ શીખ આપે છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિને મદદ કરવાથી કે તેની સફળતાને પ્રોત્સાહન આપવાથી તે જીવનમાં ખૂબ આગળ વધે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: તમારાથી થઈ શકે તો કોઈની ગરીબી દૂર કરવી, પણ ક્યારેય કોઈની ગરીબી કે લાચારી પર હસવું નહીં.